નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ એમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ખાસ કરીને ગ્રહોની તમામ પરિસ્થિતિ એની સ્થિતિ ઉપર નક્કી કરવામાં આવતી હોય છે. ગ્રહ કઈ જગ્યાએ બિરાજમાન છે, કેટલા અંશનો બિરાજમાન છે, કેવી ચાલ ચાલી રહ્યો છે અને કયા ગ્રહોની સાથે બિરાજમાન છે, કઈ રાશિની સાથે બિરાજમાન છે, આના ઉપર ગ્રહોનું પ્રિડિક્શન કરવામાં આવતું હોય. ગ્રહોનો ખાસ કરીને ગતિનો જે આધાર હોય છે, ગ્રહોની ચાલનો મુખ્ય આધાર ત્રણ તરીકેથી આપણે જોતા હોય છે, ત્રણ રીતે આપણે જોતા હોય છે. જેની અંદર જોવા જઈએ તો એક સામાન્ય ગતિથી, એટલે કે જેની રોજિંદી ગતિ છે, એટલે કે સ્વાભાવિક રીતે ચંદ્ર મહારાજ 2.25 દિવસે રાશિ પરિભ્રમણ કરે તો આપણે એમ કરીએ કે એની પરિસ્થિતિ આ રીતે, એટલે કે સામાન્યતઃ એ રીતે ચાલે છે. એવી જ રીતે ગુરુ મહારાજ છે 13 મહિને રાશિ પરિવર્તન કરતા હોય છે. એવી રીતે જે સામાન્ય પરિસ્થિતિની અંદર ચાલતો હોય છે એક ગ્રહ સામાન્ય પરિસ્થિતિ વાળા ગણાય છે. અને ત્યારબાદ એક ગ્રહ છે કે જે માર્ગી ચાલી રહ્યો છે, એટલે કે સીધી ગતિની અંદર ચાલી રહ્યો છે. બીજો એક ગ્રહ જે વક્રી ચાલી રહ્યો છે. એટલે કે આ ત્રણ પ્રકારની પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક વધારે પડતી કહેવામાં આવે છે. જે ઝડપથી ચાલતો ગ્રહ છે એને અતિચારી ગ્રહ કહેવામાં આવે છે. અને આ અતિચારી ગ્રહ આપણા જીવનની અંદર જલ્દી ચાલતો હોય એનું પ્રિડિક્શન આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક વધારે પડતું થતું હોય છે. દર્શક મિત્રો, જ્યારે કોઈ પણ ગ્રહ ઊંધી ચાલ ચાલતો હોય, એટલે કે પૃથ્વીથી જ્યારે વધારે પડતો નજીક આવી જાય ત્યારે એનું આપણા ઉપર પ્રમાણ વધી જાય છે, આપણા ઉપર હેવી વધારે થાય છે, એની અસર આપણા જીવન ઉપર વધારે પડતી થતી હોય છે. આમ તો એવું કહેવાય છે કે ગ્રહની જ્યારે ઊંધી ચાલ હોય ત્યારે આપણી ભૂલો જે ભૂતકાળની અંદર થઈ એને જો આપણે સુધારી લઈએ તો ભવિષ્યકાળની અંદર આપણને પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે. તો દર્શક મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે આજના દિવસથી ગ્રહોના સેનાપતિ એવા મંગળ મહારાજ થઈ રહ્યા છે વક્રી, એટલે કે પોતાની નીચ રાશિ. કારણ કે મંગળ મેષ અને વૃશ્ચિક રાશિનો સ્વામી છે, કર્ક રાશિની અંદર નીચસ્થ બને છે. આ કર્ક રાશિની અંદર પોતે વક્રી થઈ રહ્યા છે અને આ મંગળ મહારાજની ચાલ તમારા જીવન ઉપર કેવી અસર કરશે, આ મંગળ મહારાજ 12 રાશિઓના જાતકોને કેવો લાભ આપશે, કેવું આપશે નુકસાન, અને એની સાથે સાથે જાણીશું કે મંગળનું વક્રી થવું માર્કેટની સ્થિતિ ઉપર, બિઝનેસ ઉપર અને તમારા જીવન ઉપર કેવી અસર કરશે. આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે, પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 7/12/2024 અને શનિવારનો આજે દિવસ બની રહ્યો છે. માક્ષર મહિનાના શુક્લ પક્ષની આજના દિવસની અંદર ષષ્ઠમી કહેતા છઠની તિથિ બની રહી છે. આજે ખાસ કરીને જોવા જઈએ તો સવારે 11:05 સુધી છઠ છે, ત્યારબાદ સપ્તમી કહેતા સાતમની તિથિ છે. આજના દિવસની અંદર તૈતિલ નામનું કરણ રહેશે જે સવારે 11:05 સુધી રહેશે અને ત્યારબાદ ગર નામના કરણનો પ્રારંભ થશે. 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કુંભ રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કુંભ રહેશે, જેના અક્ષર ગ, શ, શ અને સ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય, લાભમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત આજે આપણે કરી રહ્યા છીએ ખાસ કરીને જ્યોતિષ શાસ્ત્રની અંદર, વૈદિક જ્યોતિષની અંદર જેને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે છે એવા મંગળ મહારાજની. દર્શક મિત્રો, જ્યોતિષ શાસ્ત્રની અંદર દરેક ગ્રહનું વિશેષ પ્રકારનું મહત્વ છે. સૂર્ય આત્માનો કારક, ચંદ્ર મનનો કારક અને મંગળ એ ગ્રહોનો સેનાપતિ જે આપણા જીવનની અંદર ઉર્જાનો કારક ગણવામાં આવે છે. અને આ મંગળ મહારાજનું રાશિ પરિવર્તન હોય, નક્ષત્ર પરિવર્તન હોય, ગ્રહોની ચાલ હોય એ આપણા જીવન ઉપર સવિશેષ માત્રામાં અસર કરતી હોય છે. મંગળ પરાક્રમનો કારક છે, મંગળ સાહસનો કારક છે, મંગળ આપણા જીવનની અંદર દ્રઢતાનો કારક છે, મંગળ લોહીનો પણ કારક ગ્રહ ગણવામાં આવે છે. આ મંગળ મહારાજ, તમારે ટેકનોલોજીને લગતા ફિલ્ડની અંદર જવું છે તો મંગળ મહારાજનું વિશેષ પ્રકારનું પ્રભુત્વ છે. તમે ડોક્ટરનું ભણી રહ્યા છો અને તમારે જો સારો સર્જન થવું છે તો પણ મંગળ મહારાજની સ્થિતિ તમારા જીવનની અંદર સવિશેષ માત્રામાં જોવી બહુ જ જરૂરી હોય છે. પોલીસના ક્ષેત્રની અંદર જવું હોય, મિલિટરીની અંદર જવું હોય તો પણ મંગળનું
મંગળનું પ્રભુત્વ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં રહેલું છે. અરે દર્શક મિત્રો, મંગળ એ આપણા જીવનમાં ઉર્જાનો કારક છે. આપણા જીવનમાં જે ઉત્સાહ છે, જુસ્સો છે, આ બધી વસ્તુઓ મંગળના લીધે આપણને પ્રાપ્ત થતી હોય. મંગળ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે વ્યક્તિનું કોન્ફિડન્સ લેવલ ડાઉન થતું હોય. મંગળ જ્યારે સમસ્યા આપતો હોય ત્યારે કર્જને લગતી સમસ્યાઓ સર્જાતી હોય. મંગળ જ્યારે જીવનની અંદર સમસ્યા આપે ત્યારે કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓ પણ આપણા જીવનની અંદર ઉત્પન્ન થતી હોય. અને આ જ મંગળ મહારાજ દર્શક મિત્રો આજે 7/12/2024 ના સવારે વહેલી સવારે 5:01 પોતે કર્ક રાશિ એટલે કે નીચસ્થ રાશિ કર્ક રાશિની અંદર મંગળ મહારાજ નીચના બનતા હોય છે. અને આ મંગળ મહારાજ પોતાની નીચસ્થ રાશિ કર્ક રાશિની અંદર વક્રી થઈ રહ્યા છે. ક્યાં સુધી રહેવાના છે? તો 24 ફેબ્રુઆરી 2025 સુધી સવારે 7:27 સુધી આ મંગળ મહારાજ કર્ક રાશિની અંદર વક્રી રહેવાના છે. અને આ વક્રી મંગળ મહારાજ કર્ક રાશિની અંદર રહેવાના લીધે દરેક રાશિ ઉપર એની અસર થશે, દરેકના જીવનની અંદર એની અસર થશે. આમ તો દર્શક મિત્રો, ગ્રહો જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ અને નુકસાન આપતા હોય છે, ને એટલા માટે ગ્રહોનું વક્રી થવું આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક મુખ્યત્વે જીવનની અંદર લાભ અને નુકસાન આપનારું છે. દર્શક મિત્રો, રાહુ અને કેતુ હંમેશાને માટે વક્રી ચાલતા હોય. રાહુ મીનમાંથી નીકળી અને કુંભમાં આવે, કુંભમાંથી નીકળી અને મકરમાં આવે, એટલે કે વક્રી ચાલ ચાલતો હોય, ઊંધી ચાલ ચાલતા હોય. જ્યારે બાકી બધા ગ્રહો છે સીધી ચાલ ચાલતા હોય ને જ્યારે પૃથ્વીથી વધારે પડતા નજીક આવી જાય ત્યારે અમુક સમયાંતરે એ આપણને વક્રી ચાલતા હોય, એટલે કે ઊંધા ચાલતા હોય એવું લાગતું હોય છે. દર્શક મિત્રો, આપણા જીવનની અંદર મંગળનું વક્રી થવું બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે મંગળ એ શક્તિશાળી ગ્રહ છે. મંગળ એ તાકાતનો કારણ છે. અને જ્યારે પૃથ્વીથી નજીક આવી જાય, જ્યારે મંગળ મહારાજ વક્રી થાય ત્યારે પોતે તાકાત અને સાહસનો કારક એવો મંગળ જે ગ્રહોનો સેનાપતિ છે એ આપણા જીવનની અંદર જો મંગળ કેતુની સાથે હોય તો ડબલ મંગળનું ફળ મળતું હોય છે. ને એટલા માટે આ મંગળ મહારાજ આપણા જીવનની અંદર જ્યારે વક્રી થાય ત્યારે એનો સવિશેષ માત્રામાં આપણા ઉપર પ્રભાવ પડતો હોય. મંગળ જ્યારે વક્રી થતો હોય ત્યારે શનિ અને સૂર્યને પણ એ પ્રભાવિત કરતો હોય છે, ને એના લીધે આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટો આપણા જીવનની અંદર પ્રાપ્ત થતા હોય. દર્શક મિત્રો, આ મંગળ વક્રી થશે, સોનામાં તેજી આવી શકે હો, ધ્યાન રાખવાનું રહે. કારણ કે મંગળ અંગારક છે, એટલે આ સમયગાળો એવો હશે કે જેની અંદર સોનામાં આપણે થોડી ઘણી તેજી જોઈ શકશું. શેર માર્કેટની અંદર ઘણા બધા ચઢાવ ઉતાર આપણને આ સમયગાળાની અંદર જોવા મળશે. જે લોકોનો મંગળ નીચનો છે, જે લોકોનો મંગળ ખરાબ છે, આ લોકો આ સમયગાળાની અંદર શેર બજારમાં કોઈને ઉધાર રૂપિયા આપવાની અંદર ઇન્વેસ્ટ ના કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થશે, કર્જની સમસ્યાઓ આવશે. મંગળ દર્શક મિત્રો જમીન અને મકાનનો પણ કારક છે. જે વ્યક્તિના જીવનની અંદર મંગળ સારો હોય આ વ્યક્તિને જમીન મકાનનું સુખ સારું મળતું હોય. જેનો મંગળ ખરાબ હોય આવા વ્યક્તિઓને પોતાનું મકાન હોવા છતાં પણ મકાનનું સુખ આવા વ્યક્તિઓને પ્રાપ્ત નથી થતું. દર્શક મિત્રો, મંગળ આપણા દાંપત્ય જીવનમાં પણ પ્રભાવિત કરતો હોય છે. કારણ કે જે વ્યક્તિની કુંડલીની અંદર 1, 4, 7, 8 અને 12 આ સ્થાનની અંદર જો મંગળ મહારાજ છે તો એ મંગળ દોષ કહેવામાં આવે. અને જ્યારે વ્યક્તિના જીવનની અંદર મંગળ દોષ હોય છે ત્યારે લગ્ન જીવનમાં, દાંપત્ય જીવનમાં સમસ્યાઓનું પ્રમાણ પણ રહેતું હોય છે. એટલા માટે દર્શક મિત્રો, મંગળનું આપણા જીવનની અંદર વિશેષ માત્રામાં પ્રભાવ પડી રહ્યો છે. અને આ જ મંગળ જ્યારે કર્ક રાશિની અંદર નીચસ્થ રાશિની અંદર, એટલે કે કર્ક રાશિમાં મંગળ નીચસ્થ બનતો હોય, પોતા મંગળ મહારાજ જ્યારે નીચસ્થ બની રહ્યા છે, વક્રી થઈ રહ્યા છે, ત્યારે આ સમયગાળાની અંદર અગ્નિ દમનને લગતી સમસ્યાઓનું પ્રમાણ પણ વધશે. એટલે કે ક્યાંક ને ક્યાંક આગજનનીના બનાવો બને તો એમાં નવાઈ નહીં. એટલે એ બાબતે સાવચેતી રાખવી જરૂરી છે. જે લોકોનો મંગળ ખરાબ છે આવા લોકોએ મંગળ વક્રી થઈ રહ્યો છે, વક્રી થઈ ગયો છે, ત્યાં આ સમયગાળામાં દુર્ઘટનાને લગતી સમસ્યાઓ એની સાથે સર્જન થાય. માટે આ સમયગાળાની અંદર તમારે ધ્યાન રાખવું જરૂરી છે. પરંતુ જેનો મંગળ સારો છે, મંગળ મકર રાશિનો છે એટલે કે ઉચ્ચનો છે, મંગળ મેષ રાશિનો છે એટલે કે સ્વગૃહી છે, મંગળ વૃશ્ચિક રાશિનો છે એટલે ક્યાંક
ને ક્યાંક જોવા જઈએ તો આ મંગળ મહારાજ સ્વગૃહી છે, તો અવશ્ય આ મંગળનું પરિણામ તમારા જીવનની અંદર તમને પોઝિટિવ આપે, તમને સારો લાભ આપે અને એના દ્વારા તમારા જીવનની અંદર સુંદર મજાનો લાભ પણ આપી શકે. દર્શક મિત્રો, કર્ક રાશિની અંદર જ્યારે આ મંગળ મહારાજ નીચસ્થ થઈ રહ્યા છે, મંગળ આપણા જીવનની અંદર ઘણા લોકો શું હોય, એક કર્જ ચૂકવવા માટે બીજું કર્જ લે, બીજું ચૂકવવા માટે ત્રીજું લે. હમણાં એક રિપોર્ટ આવ્યો અને આ રિપોર્ટ અનુસાર જોવા જઈએ તો લગભગ લોકો પોતાના દેખાવ માટે, પોતાના મોજશોખ માટે બેંકો પાસેથી પણ લોન લીધેલી હોય તો સમજી લેવાનું કે મંગળ ત્યાં પ્રભાવિત છે, કારણ કે મંગળ કર્જનો કારક છે. તમે બેંક પાસેથી પણ લોન લો તો એ પણ લોન એટલે ક્યાંક ને ક્યાંક તમારા માથે કર્જ જ ગણાય અને કર્જનો કારક એ મંગળ છે. આપણા જીવનની અંદર આપણા જન્મના ગ્રહો ગત જન્મના આધારે આપણા જન્મના ગ્રહો બનતા હોય છે અને એના પછી જ્યારે ગોચરના ગ્રહોનું પરિભ્રમણ આપણા જીવનની અંદર થતું હોય, આપણી લગ્ન કુંડલીની અંદર જ્યારે આ ગોચરના ગ્રહો આપણા ઉપર અસર કરતા હોય છે, ત્યારે આપણા જીવનની અંદર જન્મના અને ગોચરના ગ્રહોની અલગ અલગ અસરો આપણા જીવનમાં પ્રાપ્ત થતી હોય, જેની અંદર મહાદશા, અંતરદશા, પ્રત્યંતર દશા, આ બધી વસ્તુઓ દ્વારા આપણે આપણા જીવનની અંદર ક્યારે લાભ મળશે, ક્યારે નુકસાન મળશે અને સાથે સાથે આપણા કર્મ અનુસાર, કારણ કે જેવા આપણે કર્મ કરીએ એ કર્મ આપણે ભોગવવાનું છે, એટલા માટે કર્મ અનુસાર આપણા જીવનમાં પોઝિટિવ અને નેગેટિવ આપણા જીવનમાં રિઝલ્ટ આપણને પ્રાપ્ત થતું હોય. દર્શક મિત્રો, એટલા માટે જ્યારે આ મંગળ મહારાજ પોતે વક્રી થઈ રહ્યા છે, આજે વક્રી થઈ ગયા છે, તો હંમેશાને માટે હનુમાનજીની ઉપાસના ઉત્તમ ફળદાયી રહે. આ મંગળનું વક્રી પરિભ્રમણ તમારી રાશિ ઉપર કેવી અસર કરશે, તમારી રાશિમાં ખરાબ અસર કરી રહ્યો છે તો કયો ઉપાય કરવો જોઈએ, સાથે સાથે જનરલ કયા ઉપાયો કરવા જોઈએ, આ દરેક વિષયો ઉપર અલગ અલગ ગ્રહ આપણા જીવનની અંદર અલગ અલગ રીતે અસર કરતા હોય છે અને આ દરેક ગ્રહ અલગ અલગ નક્ષત્રની અંદર જ્યારે પરિભ્રમણ કરતા હોય છે ત્યારે એની ચાલ, એની અસર આપણા જીવન ઉપર અલગ પડતી હોય. દરેક ગ્રહની દ્રષ્ટિ અલગ અલગ છે. જ્યારે અલગ અલગ દ્રષ્ટિ દ્વારા પોતે પોતાના જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતા હોય છે. દરેક ગ્રહ પોતાનાથી 7મી દ્રષ્ટિ કરતા હોય. જ્યારે શનિ મહારાજ છે એને વિશેષ દ્રષ્ટિ આપી છે, 3જી, 7મી અને 10મી. ગુરુ મહારાજને પણ વિશેષ દ્રષ્ટિ આપેલી છે, 5મી, 7મી અને 9મી. જ્યારે મંગળ મહારાજ, જેની આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જે કર્ક રાશિની અંદર વક્રી થઈ રહ્યા છે, આ મંગળ મહારાજ પાસે પણ વિશેષ દ્રષ્ટિ છે. એની પાસે 4થી દ્રષ્ટિ છે, એની પાસે 7મી દ્રષ્ટિ છે અને એની પાસે 8મી દ્રષ્ટિ છે. તો જે વ્યક્તિના જીવનની અંદર પોતાની રાશિથી 4થી 7મી અને 8માની અંદર આવતો હોય, એના ઉપર સવિશેષ માત્રામાં લાભ અને નુકસાન આપી શકે એમ છે. તો વાત રાશિ ભવિષ્યની સાથે મંગળ મહારાજની કરીશું. ઉર્જાના કારક, ગ્રહોના સેનાપતિ, લોહીના કારક એવા મંગળ મહારાજનું પરિભ્રમણ, મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ તમારા ઉપર કેવી અસર કરશે, કયા ઉપાયો કરવા, આ સબ્જેક્ટ પર વાત કરીએ. પરંતુ રોકાઈએ નાનકડા એવા વિરામ માટે, ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. મિત્રો, દક્ષિણ દિશાનો સ્વામી પણ મંગળ છે અને એટલા માટે તમે જોજો કે જે વ્યક્તિનો મંગળ સારો હશે અને આવા વ્યક્તિઓ જ્યારે દક્ષિણના મકાનની અંદર રહેતા હશે તો અબજોપતિ, કરોડપતિ થઈ શકે. એટલે કે પોતાના જીવનમાં સારી પ્રસિદ્ધિ અને પોતાના જીવનમાં સારા રૂપિયા એ દક્ષિણ દિશાથી મેળવી શકે. પરંતુ જો તમારો મંગળ ખરાબ છે તો તમારા જીવનની અંદર દક્ષિણ દિશાનું મકાન સમસ્યાઓનું સર્જન કરી શકે. એટલે સ્વાભાવિક તમારો મંગળ કેવો છે એના આધાર ઉપર દક્ષિણનું મકાન લેજો તો અવશ્ય દક્ષિણનું મકાન તમને પોઝિટિવ રિઝલ્ટ આપે. કારણ કે ભગવાનની બનાવેલી કોઈ પણ દિશા આપણા માટે ખરાબ નથી, દરેક દિશા સારી છે. પરંતુ એ દિશાની અંદર આપણા ગ્રહો આપણને કેવી રીતે રિઝલ્ટ આપે છે એના ઉપર એ દિશા આપણને પોઝિટિવ અને નેગેટિવ રિઝલ્ટ આપતું હોય છે. જેવી રીતે કોઈ નવો રિંગ રોડ ખુલે તો એ રિંગ રોડની અંદર જો પોઝિટિવ દરવાજો એટલે કે એન્ટ્રન્સ છે પોઝિટિવ હોય તો એ જમીનોના ભાવ વધશે. પરંતુ એન્ટ્રન્સ નેગેટિવ આવી ગયું એટલે કે એક દિશાની અંદર જે અલગ અલગ પદ હોય એમાં એન્ટ્રન્સ નેગેટિવ દિશાની અંદરથી આવી ગયું તો જમીનોના ભાવમાં ઘટાડો થશે, મંદીનો માહોલ સર્જાશે અને એના લીધે સમસ્યાઓનું પણ સર્જન થતું જણાશે. એવી જ રીતે દર્શક મિત્રો, આ મંગળ મહારાજ વક્રી કર્ક રાશિની અંદર થયા છે. કર્ક રાશિની અંદર વક્રી થતા 12 રાશિ ઉપર એની અલગ અસર પડે છે. વાત કરીએ કોલર મિત્ર સાથે એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. હા, જય ગણેશ. હાજી. માતા માટે પ્રશ્ન હતો.
તમારા એની પપ્પાનું નામ, પપ્પાનું નામ પ્રતાપભાઈ. જન્મ અને તારીખ, જન્મ તારીખ 15/6/1967. જન્મ સમય, સમય 8:30 રાત્રે, ઓકે. જન્મ સ્થળ, રાજકોટ. પ્રશ્ન, પ્રશ્ન એ હતો કે હમણાં અત્યારે ફૂલનો ધંધો કરે છે પણ એમાં બહુ નુકસાની આવે છે, તો એનો ઉપાય બતાવો. શેનો ધંધો કરે છે? ફૂલનો. એટલે સ્કૂલનો ધંધો એટલે શું, ભણાવે છે? એટલે ફૂલનો ફૂલનો, ફૂલ હોય. હા. ઓકે. ચલો જન્માક્ષરની વાત કરી લઈએ. ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની કુંડલીની અંદર સૂર્ય બુધનો બુધાદિત્ય યોગ છે. દર્શક મિત્રો, દરેક બિઝનેસ છે ને અલગ અલગ ગ્રહોની સાથે જોડાયેલો છે અને એના લીધે એ ગ્રહોનો આપણા જીવન ઉપર કેવો પ્રભાવ પડતો હોય છે એના આધાર ઉપર એ બિઝનેસમાં આપણને સફળતા મળશે કે નહીં મળે એના ઉપર આધાર છે. હવે ઓલરેડી ચંદ્રમંગળનો લક્ષ્મી યોગ છે, પરંતુ શનિની દ્રષ્ટિ, દશમ દ્રષ્ટિ, શનિની સપ્તમ દ્રષ્ટિ ચંદ્ર ઉપર પડે છે, જેના લીધે અમુક સમય અંતરે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવે. લાભસ્થાનમાં કેતુ મહારાજ છે, થોડાક દિવસ સારું હોય તો થોડાક દિવસ સમસ્યાઓનું સર્જન થાય, એટલે કભી ખુશી કભી ગમ આવી સ્થિતિનું સર્જન કરાવડાવે. એન્ડ મુમેન્ટ ઉપર કામકાજની અંદર રૂકાવટો પણ થોડી ઘણી ઉત્પન્ન થતી જણાય. અત્યારના ગોચરના ગ્રહો મુજબ જોવા જઈએ તો ઓલરેડી મીન રાશિની અંદર રાહુ મહારાજનું પરિભ્રમણ શનિની સાથે ચાલી રહ્યું છે. કુંભ રાશિની અંદર શનિ મહારાજ ભાગ્યસ્થાન ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે. છેલ્લા પોણા 2 વર્ષથી સંઘર્ષનું પ્રમાણ સવિશેષ માત્રામાં રહેતું હોય. જન્માક્ષર મુજબ જોવા જઈએ તો રોજને માટે બની શકે ત્યાં સુધી ભગવાન શિવની પૂજા કરે, પોઝિટિવ રિઝલ્ટ મળશે. ફૂલનો જ બિઝનેસ છે, માટે સફેદ કલરના ફૂલ ભગવાન શંકર ઉપર જો અર્પણ કરવામાં આવે તો એનાથી પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. બીજા નંબરની અંદર રવિવારના દિવસે કાર્તિકેય ભગવાનના મંદિરે જઈ અને અવશ્ય જો પોતે તુવેરની દાળ અર્પણ કરશે તો પણ પોઝિટિવ લાભ મળતો જણાય ને સારો એવો ફાયદો પ્રાપ્ત થઈ શકે. નાગ દોષની પૂજા અથવા તો નાગ દેવતાનું સ્મરણ એમને સારું એવો લાભ આપી શકે. એમ જે વાત કરી પાટણ જિલ્લાનું સાતોદ તાલુકાનું જારુસા ગામ, મારું નામ લખોણભાઈ. હા, અમારા ધર્મપત્ની વિશે પૂછવાનું હતું. તો તમારા ધર્મપત્નીનું નામ બોલી જાઓ. વિજયા. જન્મ તારીખ, જન્મ તારીખ 4/10/1966. જન્મનો સમય, જન્મનો સમય રાતના 22. રાતના 22 એટલે 10 વાગે. વેરી ગુડ. જન્મ સ્થળ, જન્મ સ્થળ સિધાડા કંડલા રોડ ઉપર. પ્રશ્ન, પ્રશ્ન એના આરોગ્ય વિશે શાસ્ત્રીજી પૂછવાનું હતું. ચલો જન્માક્ષરની વાત કરીએ. વૃષભ લગ્નની કુંડલીની અંદર ચંદ્ર મહારાજ બિરાજમાન છે. 12મા સ્થાનની અંદર મેષ રાશિનો રાહુ છે અને 6ઠા સ્થાનની અંદર બુધ અને કેતુ બિરાજમાન છે. દર્શક મિત્રો, 6ઠું સ્થાન છે રોગ અને શત્રુનું સ્થાન ગણવામાં આવે. આપણી બોડીની અંદર 60 થી 70% જે સંચાલન છે બુધ મહારાજ દ્વારા પ્રાપ્ત થતું હોય છે. કારણ કે આપણી નસોનો કારક બુધ, આપણી ચામડીનો કારક બુધ, કાનના ગળાનો કારક બુધ, આપણી બુદ્ધિનો કારક બુધ, અને એટલા માટે જ્યારે બુધ અને કેતુ 6ઠા સ્થાનની અંદર બિરાજમાન છે ત્યારે નસોને લગતી સમસ્યા, શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓ અને સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓનું સર્જન થતું જણાય. હેલ્થ રિલેટેડ થોડા ઘણા ઇસ્યુ થઈ શકે ને એ ઇસ્યુ માટે થઈ રોજ સવારના પોરમાં સૂર્યની ઉપાસના એમના માટે ઉત્તમ ફળદાયી રહેશે. સૂર્ય મહારાજને જલ ચડાવી 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરવામાં આવે. બની શકે ત્યાં સુધી દર બુધવારના દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે. દર મહિને આવતા પ્રદોષનું વ્રત કરવામાં આવે અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા કરવામાં આવે તો અવશ્ય પેટ સંબંધિત રોગો, શરદી કફ પિત્તને લગતી સમસ્યાઓ, સાંધાના દુખાવાને લગતી સમસ્યાઓ, આ બધાની અંદર એમને થોડો લાભ મળી શકે અને અવશ્ય એના દ્વારા એમને ફાયદો પ્રાપ્ત થતો જણાશે. વા મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવું છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. મારા બાબા માટે પૂછવાનું છે. તમારા બાબાનું નામ? બાબાનું નામ ભાર્ગવ છે. જન્મ તારીખ? 19/9/99. સમય? સમય સવારે 7:30 વાગે. જન્મ સ્થળ? ભાવનગર. પ્રશ્ન? લગ્ન યોગ ક્યારે છે? કઈ આગળ વાત આવતી નથી.
ચલો જન્માક્ષરની વાત કરીએ. લગ્ન કુંડલીની અંદર સપ્તમાધિપતિ ગુરુ અષ્ટમ સ્થાનની અંદર બિરાજમાન છે. વૈધવ્ય યોગનું સર્જન કરી રહ્યો છે. લગ્ન માટે નવમાંશ કુંડલી મહત્વની હોય. નવમાંશ કુંડલીની અંદર પણ સપ્તમાધિપતિ મંગળ અષ્ટમ સ્થાનની અંદર છે, જેના લીધે લગ્નમાં 90-99% વાતો આવીને અટકે. લગ્ન પછી ટકવાની અંદર સમસ્યાઓનું સર્જન થતું જણાય. અને આમના જન્માક્ષર મુજબ લાભસ્થાનની અંદર શુક્ર અને રાહુ બિરાજમાન છે, જેના લીધે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ આવડાવશે. લગ્ન માટેનો યોગ આગામી સમયની અંદર ઓલરેડી મે 2025 થી ચાલુ થવા જઈ રહ્યો છે, જેની અંદર તમારે ખાસ કરીને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. લગ્ન માટે મિથુન રાશિ, કન્યા રાશિ, મકર રાશિ ને મેષ રાશિ, આ ચારે ચાર રાશિ સાથેની લેણાદેણી સારી રહેતી જણાશે. પોઝિટિવ લાભ મેળવવા માટે બની શકે ત્યાં સુધી જેટલી પક્ષીઓને ચણ અર્પણ કરશે, શ્વાનની સેવા કરશે, એટલો એને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. વાત કરીએ આજે ગ્રહોના સેનાપતિ, લોહીના કારક ગ્રહ, ઉર્જાના કારક ગ્રહ, કર્જના કારક ગ્રહ અને આપણા જીવનની અંદર ટેકનોલોજી અને ડોક્ટરો માટે સર્જનના કારક ગ્રહ એવા મંગળ મહારાજ વક્રી થઈ ગયા છે. આ મંગળનું વક્રી પરિભ્રમણ તમારી રાશિ ઉપર શું અસર થશે એ વિષય ઉપર તો આપણે વાત કરી, પરંતુ એના નાના નાના ઉપાયો વિશે પણ આપણે ચર્ચા કરીશું. પરંતુ એ પહેલા આપણે વાત કરી લઈએ આજે જેનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરી શકશો. તમારો અંક 7 છે. 7 એ કેતુનો અંક છે. કેતુ મંગળ જેવું ફળ આપતો હોય છે અને એટલા માટે અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો. હા, આ વર્ષમાં અજાણ્યા વ્યક્તિ ઉપર વિશ્વાસ ન કરતા, નહીતર સમસ્યાઓનું સર્જન થતું જણાશે. રોજને માટે બની શકે ત્યાં સુધી હનુમાનજીની આરાધના અને વૃક્ષો માવજત કરશો તો અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. આજે જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે ને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના અવશ્ય તમારી મનોકામનાઓ પૂર્ણ કરશે. રોજને માટે શિવ અને પાર્વતીની પૂજા કરજો, શિવ પાર્વતીના મંત્રનો જપ કરજો, અવશ્ય તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હલો. હા, મારા ભાઈ વિશે પૂછવાનું છે. તો તમારા ભાઈનું નામ? મારા ભાઈનું નામ ઉમેશ છે. જન્મ તારીખ 16/10/1998. સમય? સમય 12 વાગે રાતના. રાતે 12 વાગે તો બેન 15ની રાત કે 16ની રાત? 15મી રાત ને 16મી સવાર. જન્મ સમય? ઓડીનાર. ઓકે. પ્રશ્ન? મારા ભાઈ લગ્ન યોગ ક્યારે છે, કઈ રાશિ થશે, કઈ દિશામાં થશે ને કેટલો સમય લાગશે? ચલો જન્માક્ષરની વાત કરીએ. મિથુન લગ્નની કુંડલીની અંદર ચંદ્ર રાહુનો ગ્રહણ યોગ છે, મંગળ રાહુ સાથે છે અને ભાગ્યસ્થાનમાં ગુરુ કેતુનો વિપ્રચાંડાલ યોગ છે. સપ્તમાધિપતિ ગુરુ ભાગ્યસ્થાનની અંદર કેતુની સાથે વિરાજમાન છે. 90-99% લગ્નની વાતો આવીને અટકાવડાવી દે, જેના લીધે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો સમસ્યાઓનું પણ સર્જન થઈ શકે. કર્ક રાશિ, તુલા રાશિ, કુંભ રાશિ અને વૃષભ રાશિ, આ 4 રાશિ સાથે લેણાદેણી સારી છે. ચિંતા કરવાની જરૂર નથી. 2025ની સાલ માર્ચ મહિના પછી એમનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થવા જઈ રહ્યો છે. ચંદ્ર રાહુ ગ્રહણ યોગ, મંગળ રાહુ અંગારક યોગ અને ગુરુ કેતુ વિપ્રચાંડાલ યોગ. એની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી દાંપત્ય જીવનનું સુખ સારું મળે અને સારો એવો લાભ પ્રાપ્ત થતો જણાય. દર્શક મિત્રો, આજનો શુભાંક 7 બની રહ્યો છે. 7 અંકનો આજે તમે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળી શકશે. વાદળી અને રીંગણી કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજનો શુભ સમય બપોરે 12:30 થી 1:59 સુધીનો રહેશે. જ્યારે રાહુકાલની વાત કરવામાં આવે તો આજે સવારે 9:31 થી 11:01 સુધી રાહુકાલનો સમય છે. આજની શુભ દિશા ઉત્તર બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો પૂર્વ અને ઈશાનનો ખૂણો આજે અશુભ બની રહ્યો છે. માટે આ દિશા તરફ
પ્રથમ પ્રયાણ ન કરવું. વૃષભ રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ અને મીન રાશિ, આ 4 રાશિના જાતકોએ વાણી અને વર્તન ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મંગળના વક્રી પરિભ્રમણની. મંગળ મહારાજનું જ્યારે વક્રી પરિભ્રમણ હોય અને એમાં પણ કર્ક રાશિની અંદર, કર્ક એટલે મંગળની નીચસ્થ રાશિ, આ રાશિની અંદર જ્યારે મંગળ મહારાજનું વક્રી પરિભ્રમણ હોય ત્યારે દરેક રાશિ ઉપર અલગ અલગ અસર તો કરતું હોય છે, પરંતુ આપણા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ લેવલને લગતી સમસ્યાઓનું પણ સર્જન કરે છે. કારણ કે મંગળ એ આત્મવિશ્વાસનો કારક છે, મંગળ એ કોન્ફિડન્સનો કારક છે. જ્યારે નીચસ્થ બની રહ્યો છે ત્યારે ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સ લેવલ ડાઉન પણ થઈ શકે. આ સમયગાળાની અંદર પરિવારની અંદર સંતુલન જાળવવા માટેના પ્રયત્ન કરવા પડે, કારણ કે પરિવારની અંદર પણ સમસ્યાઓનું સર્જન થતું જણાય. જેનો મંગળ ખરાબ હોય આ વ્યક્તિ પોતાના નાના ભાઈ સાથેના સંબંધોને સારા રાખે તો મંગળ ગ્રહની પોઝિટિવ રિઝલ્ટ મળે છે અને અવશ્ય મંગળ ગ્રહ એને સુંદર મજાનો લાભ પણ આપી શકે છે. આ જ વિષય ઉપર વાત કરીએ, રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. ક્યાંય ન જશો, જોતા રહો વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન. જય ગણેશ. બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, તમારે કોર્ટ કેસ ખતમ થવાનું નામ નથી લેતા. કોર્ટ કેસ ક્યાંક ને ક્યાંક વધી રહ્યા છે, કોર્ટ કેસમાં ખોટી રીતે એલિગેશન આવી રહ્યા છે, તો તમારે કયો ઉપાય કરવો જોઈએ? તમારા સસરા પક્ષ સાથેના સંબંધો સારા રાખો. સસરા પક્ષની અંદર તમે જ્યારે પણ જાઓ મીઠાઈનું બોક્સ લઈને જાઓ. ભલે તે મીઠાઈનું બોક્સ લઈને જશો તો એનાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળશે. બીજા નંબરમાં જોઈન્ટ ફેમિલીની અંદર રહેવાના પ્રયત્ન કરો. જોઈન્ટ ફેમિલીની અંદર રહેશો તો એનાથી પણ તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ત્રીજા નંબરની અંદર પક્ષીઓને ચણ અવશ્ય અર્પણ કરો. પક્ષીઓને ચણ અર્પણ કરવાથી પણ તમારા કોર્ટને લગતી જે તમારી સમસ્યા છે એમાં તમને રાહત મળશે અને અવશ્ય એના દ્વારા તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. વાત કરી લઈએ આજે શું કરવું જોઈએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર ખાસ કરીને મારુતિ સ્તોત્રનો આજે તમારે 5 વખત પાઠ કરવો જોઈએ. અવશ્ય તમને પોઝિટિવ લાભ મળતો જણાય. શું ન કરવું જોઈએ? આજે નકારાત્મક વ્યક્તિ, નેગેટિવ વિચારતા હોય ને એવા વ્યક્તિઓથી તમે દૂર રહેજો. આજના દિવસની અંદર ઓમ અમિત વિક્રમાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો જોઈએ. મકાઈ અને જુવારના લોટનું દાન કરવાથી અવશ્ય તમને પોઝિટિવ લાભ મળી શકશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. મને રોજને માટે આપ અમદાવાદ ઓફિસે મળી શકશો. અપોઇન્ટમેન્ટ લઈને મળવું જરૂરી છે, કારણ કે હું ક્યાંય વાસ્તુ વિઝિટમાં ક્યાંય બહાર ગયો હોઉં એટલા માટે આપે મને અપોઇન્ટમેન્ટ લઈને મળવું જરૂરી છે. અવશ્ય આપ આપની સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો. તો આજના દિવસની અંદર આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.